આપ સૌનું સ્વાગત છે। આજે 23 જુલાઈ એટલે બે મહાપુરુષોની જન્મ જયંતિ। એક લોકમાન્ય બાળ ગંગાધર તિલક અને બીજા ચંદ્રશેખર આઝાદ। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ લઈને જ જંપીશ આવું કહેનાર એટલે લોકમાન્ય બાળ ગંગાધર તિલક, કે જે બહુરત્ન વસુંધરા આ ભૂમિ એવી છે કે એમાં અનેક રત્નો, સુરવીરો, સંતો, મહાપુરુષો પાક્યા। એ વખતે અંગ્રેજોનો જ્યારે મધ્યાહન તપતો હતો ત્યારે પૂર્ણ સ્વરાજની માંગ કરનાર એટલે બાલ ગંગાધર તિલક, કે જે એક રાષ્ટ્ર નેતા, એક બહુ મોટા શિક્ષક, એક સમાજ સુધારક અને એક સ્વાતંત્ર્ય સેનાની એવા આ લોકમાન્ય બાળ ગંગાધર તિલક, કે જેઓ નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર, નિયમિતપણે કસરત કરવામાં માનનારા અને એક પ્રખર ક્રાંતિકારી હતા। અંગ્રેજોની સામે લડત ચલાવવા માટે મહારાષ્ટ્રમાં એ બે દૈનિક પત્રો ચલાવતા હતા, મરાઠા દૈનિક અને કેસરી। એ વખતે વાણી સ્વાતંત્ર્ય નહોતું અને એને પરિણામે રાષ્ટ્રદ્રોહનો ગુનો લગાડીને આ લોકમાન્યને જેલમાં નાખી દેવામાં આવ્યા। જેલમાં બેઠા બેઠા ગીતાનો અભ્યાસ કર્યો અને બહાર આવીને એણે ગીતાના સંદર્ભમાં એક બહુ મહત્વનો ગ્રંથ લખ્યો કે જે ખૂબ લોકભોગ્ય બન્યો। એટલે આ રીતે આ લોકમાન્ય તિલક એ સમયના સશસ્ત્ર ક્રાંતિના હિમાયતી એવા લોકનેતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા। એ જ રીતે ચંદ્રશેખર આઝાદ, આઝાદ હું આઝાદ રહુંગા, એણે પ્રણ લીધું હતું કે અંગ્રેજોની સામે હું સશસ્ત્ર લડત કરીશ અને જીવીશ ત્યાં સુધી પકડાઈશ નહીં। આ પ્રણ એણે છેક સુધી પાડ્યું અને અંગ્રેજોની સામે બાથ પીડી। આ એવા નેતાઓ હતા કે જેનાથી અંગ્રેજો ધ્રુજતા હતા, એને તેન પ્રકારે એને જેલમાં નાખી દેવાનો પ્રયાસ કરતા હતા। આ લોકમાન્ય બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય અને ચંદ્રસેન પાલ, આ લાલ, બાલ અને પાલની ત્રિપુટી એ અંગ્રેજ સરકારને જંપીને બેસવા નહોતી દેતી। એટલે મેં આગળ કહ્યું તેમ કે આ ભૂમિ, આ ભારત ભૂમિ એ બહુરત્ન વસુંધરા છે કે જેમાં અનેક રત્નો પાક્યા છે। મફતમાં આઝાદી નથી પ્રાપ્ત થઈ। જ્યારે પેલું ગીત હું સાંભળું, બિના ખડક ઢાલ દે દી અમને આઝાદી, મૂર્ખાઓએ કેવી રચના કરી છે, કેટલાય લવર મુજિયાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે। અને એમાં આ લોકમાન્ય તિલક જેવા નેતાઓ કે જે સમાજ સુધારક પણ હતા, બાળ લગ્નનો વિરોધ કર્યો, સ્ત્રી શિક્ષણની હિમાયત કરી, પોતે એક બહુ સારા શિક્ષક હોવા છતાં પણ દેશ માટે કંઈ કરવું હતું એટલા માટે એણે લો કર્યું અને વકીલાત શરૂ કરી। બહુ સારા અંગ્રેજીના શિક્ષક, બહુ સારા ગણિતજ્ઞ। એટલે આ રીતે આપણે આ દિન વિશેષ કાર્યક્રમમાં આપણો જે ભવ્ય વારસો છે, આપણા વારસામાં પડેલા જે મહાપુરુષો છે એને યાદ કરીએ અને એને જીવન કવન એનું વાંચીને એમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરીએ। ધન્યવાદ। ભારત માતા કી જય।